હાલો મિત્રો, જો અમે મગફળી પહેરવાનું બધું કર્યું, પણ જો ટ્રેક્ટર બેક્ટર લઈને કમ્પ્લીટ કર્યું, પણ જો પહેરી તો ખાતરની થેલી પહેરી દીધી. જો વાલા મારા મિત્રો, કોઈ લુખી જમીનમાં મગફળી થાય નહીં. તો જો આ ખાતરની થેલી પહેરી, અને બાકી બીજું તમને હું બતાવતો રહું કેમ કે મગફળી જુઓ બિયારણ હાર્યું હતું મારે. જો મિત્રો જોજો, જોઈ લો પાળો, તમે જોજો બરાબર મસ્ત રેડી. જો મગફળી આવી વાવેતર કર્યું છે તો તમે પણ આવી વાવજો. અમે પણ વાવી છે. જો ઠેલ્યું લગભગ 4 કટ્ટા પહેરી દીધું. 4 કટ્ટા બરાબર, 4 કટ્ટા પહેરી દીધા છે. 4 કટ્ટા પહેરી દીધા, અને એમાં ખાતરની થેલી 2 પહેરી છે બરાબર છે, પણ એક જ ગાર્જન બતાવ્યું છે. અને વાલા મારા મિત્રો જુઓ આખો પલોઠમાં પહેરી છે. તો વાલા મારા મિત્રો, હવે જો ચોમાસું બરાબર ઉગવા જે આજે વરસાદ ઓછો છે અને ઝરમર વળે છે, પણ મગફળી પહેર્યા વગર ચાલે એવું નહોતું, એટલે અમે મગફળી પહેરી છે. પણ ખેડૂતોને એટલું કહેવામાં આવે છે કે ઉનાળામાં બેસી રહ્યા વાવીથી જે ખેલજી અને ફરીથી વાવેતરમાં લીધું છે. તો ખેડૂત મિત્રને એટલું કહેવામાં આવે છે કે આ વિડીયો આવે તો આગળ શેર કરજો અને બહુ આગળ વધારજો. રાખોળા જો ગારો છે, પણ શું કે પહેર્યા વગર ચાલે એમ નથી, તો પણ ગારામાં પહેરી પડી છે. ગારો છે પણ પહેરવામાં પહેરવું પડે છે. તમને ઘરમાં પડ્યો તો એ બાબત થઈ પહેરવું પડે છે. જો મિત્રો અમારી ગલટી જોજો, અને બહુ વધારે જો પહેરવામાં જેમ કે ચોમાસું વધારે છે. મિત્રો બદલે હજી ફરીથી શરૂઆત કર્યું છે વાવેતરનું, અને આગળની મગફળી તો બગડી ગઈ છે. પણ મારે થોડુંક ખેડૂત મિત્ર એટલું કહેવું છે કે આ વિડીયો આવે તો તમે બહુ આગળ વધારજો. કેમ વધારજો કે આગળ મગફળી બગડી ગઈ છે, બાજરી બગડી ગઈ છે, તો સરકાર શ્રી સુધી આ વિડીયો ફોંકવો જોવે. મારા વાલા મિત્ર ખેડૂતોને કહેવામાં આવે છે કે આપણા ખેડૂત મિત્રને કોકને કોક આપણું વળતર ચૂકવાય અને ખેડૂતોને ઊંચા આવે. કેમ કે ખેડૂતો મગફળી ઉનાળુ આવી હતી, બધી ફેલી છે. ચોમાસામાં હજી લેટ પડે છે, તોય પણ પહેરવાનું શરૂઆત છે. તો પણ સરકારશ્રીને મોદી સાહેબ બધો આ વિડીયો પહોંચવો જોઈએ. અને ખેડૂતોને મારે વાલા મિત્ર એટલું કહેવું છે, બોલો ખેડૂત શેર કરો. અને તોથી આપણને કેમ હજી સુધી સરકાર જાગતી નથી ખેડૂતો માટે થઈને. કેમ કે ખેડૂત તો હજી આજે ઉનાળાની અંદરમાં ફેલ્યું છે, ચોમાસામાં હજી વાવેતર કર્યું નહીં. તો સરકારશ્રીને જાગવું જોઈએ ખેડૂતો માટે. ખેડૂત તો આખો દુનિયાનો તાત છે, તો ખેડૂત બદલે આપણે જોવું પડે. તો હાલો મારા મિત્રો ખેડૂતો મારે એટલું જ કહેવું છે કે આ વિડીયો શેર કરો, સરકારશ્રી લોકો